અંકલેશ્વર શહેરમાં ચેઇન સ્નેચિંગના વધતા બનાવોને અટકાવવા માટે પોલીસે એક અસરકારક પ્રયોગ હાથ ધર્યો છે। શહેરમાં ફરતી રિક્ષાઓ ઉપર નંબરવાળા સ્ટીકર લગાવવામાં આવ્યા છે, જેથી કોઈ પણ ગુનાહિત ઘટના બને તો તરત જ વાહનની ઓળખ શક્ય બને અને ઝડપી કાર્યવાહી કરી શકાય। પોલીસના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી અંકલેશ્વરમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓ વારંવાર સામે આવી રહી હતી। આને ધ્યાનમાં રાખીને આ પહેલ કરવામાં આવી છે, જેનાથી ગુનેગારો પર નજર રાખવી સરળ બનશે અને ગુનાનો ઉકેલ ગણતરીના કલાકોમાં લાવી શકાય। આ પ્રયોગનો મુખ્ય હેતુ શહેરમાં સુરક્ષા વધારવાનો અને આવા ગુનાઓને અટકાવવાનો છે। પોલીસને આશા છે કે રિક્ષાઓ પરની આ નંબરિંગ સિસ્ટમથી ગુનાખોરી પર અસરકારક નિયંત્રણ આવશે। અંકલેશ્વરમાં ચેઇન સ્નેચિંગના ગુનાઓ અટકાવવા પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે। પોલીસે રિક્ષાઓ પર નંબર સ્ટીકર લગાવ્યા છે। મારું નામ કૌશિક પટેલ છે અને અમે લોકો દરેક રિક્ષા ચાલક છે। આજે અંકલેશ્વર પોલીસ સ્ટેશન એ ડિવિઝનમાં આજે દરેક રિક્ષા ચાલક તેમજ ડ્રાઈવર છે, તેમના જે ડ્રાઈવર અને જે રિક્ષાના મેન માલિક છે એ લોકોને આજે પોલીસ સ્ટેશન એ ડિવિઝન દ્વારા દરેક રિક્ષાઓને પોતાના નંબર આપવામાં આવેલો છે અને સાથે એની હેલ્પલાઇન આપવામાં આવેલી છે અને જે બહારની ગાડી આવે એને ડિટેન કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત। અંકલેશ્વર ડિવિઝનમાં અમે હાલ એક ખાસ ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ, જેના અંતર્ગત અંકલેશ્વરના તમામ પોલીસ સ્ટેશન ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનમાં જેટલી રિક્ષાઓ છે તેને ખાસ પ્રકારના નંબરો આપી તેની નોંધણી છે એ પોલીસ સ્ટેશનમાં કરવાની આપણે કામગીરી કરી રહ્યા છીએ। જેમાં એ ડિવિઝનમાં આજથી સ્ટીકરો આપવાનું અને લગાવવાની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે। જેના પાછળનો આશય એ છે કે જે પણ લોકો રિક્ષાઓનો ઉપયોગ કરી રહ્યા છે પેસેન્જર તરીકે, તેમની સેફટી, સિક્યુરિટી અને એક સુગમતા રહે અને જે રિક્ષાનો તેઓ ઉપયોગ કરી રહ્યા છે તે જે તે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે કે કેમ તેની ખાતરી થાય અને એની કારણે એક સેફટી પણ ક્રિએટ થાય એ બાબત એની આ ડ્રાઈવ છે। અનધર એ છે કે જ્યારે પણ કોઈ બનાવ બને છે કે જેમાં રિક્ષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો એને તાત્કાલિક ડિટેક્ટ કરવામાં પણ આમાં મદદરૂપ થશે એવું અમારું માનવું છે। અને બહારની રિક્ષાઓ કોઈ હશે આ પ્રકારની પ્રવૃત્તિમાં લિપ્ત થતી હશે તો એ પણ આવા પ્રકારના ગુનાઓમાંથી બહાર રહે તે પણ એક પાછળનો આશય છે। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।